સરકાર જોઈ લો તમારી સિસ્ટમ. એક તરફ ખાતર માટે વલખા મારે છે તો તમારા સરકારી બાબુઓના આશીર્વાદથી સબસિડીવાળું ખાતર ફેક્ટરીઓમાં પહોંચી જાય છે. એક તરફ સિઝનમાં ખેડૂતો યુરિયા ખાતર માટે વલખા મારે છે અને દુકાનો આગળ લાઈનો લગાવી એક એક ખાતરની બેગ લેવા કલાકોની મહેનત કરે છે. ત્યારે આ સબસિડીવાળું ખાતર ખેડૂતોને મળતું નથી તો ફેક્ટરીઓમાં ટ્રક ભરીને પહોંચી જાય છે. તો વિચાર એ આવે છે કે આ ખેડૂતોના હકનું ખાતર કોના આશીર્વાદથી ફેક્ટરીઓમાં પહોંચી રહ્યું છે. તે એક તપાસનો વિષય છે. સબસિડીવાળું યુરિયા ખાતરનો જથ્થો કેટલીક કંપનીઓ યનકેન પ્રકારે મેળવી પોતાના ધંધામાં ગેરકાયદેસર રીતે ઉપયોગમાં લેશે ત્યારે કૌભાંડનો એસએમસીએ પર્દાફાશ કર્યો છે. એસએમસીની ટીમે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના જાગ ગામે એક એન્જલ રેઝિન્સ નામની રેઝિન બનાવતી ફેક્ટરીમાંથી ખેડૂતોને સબસિડી દ્વારા આપવામાં આવતો યુરિયા ખાતરનો 117 બેગ ઝડપાયો છે. ટ્રક અને ખાતર મળી 7 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીઓ સામે દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ફેક્ટરી માલિક સહિત 3 આરોપીઓ સામે ગુનો નોંધી પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે.